ચાલા અને કદાચ કોકના પ્રજા આવતી હોય તો એના મા બાપને એવું થાય કે અમારો છોકરો તો તમારે ખાનગીમાં જોવા આવું કે અહીં શું શીખવાડું હું છો કહો ગેરમાર્ગે નહીં લઈ જાઉં. અને કદાચ ઝાલા બીજી વાર મારે અહીંયા આવ્યા પછી એના મા બાપ સામું બોલે નહીં અને બોલી જાય તો એનું મારા ઉંમરે જગ્યા ના હોય. ઝાલા હું કહું એટલે ગોવિંદભા ખૂબ મજા બોલું છું ભાઈ. હું કહું એટલે જેને જરૂર છે એના માટે ડાયું હોય એને કંઈ જરૂર નહીં ભાઈ. એના તમને ઘરે ગોદડું ભીનું કરીને હોઈ જવાનું. આ તો જેને જરૂર છે એમ એની હાટું પીરશું. ઝાલા કે મારે કોઈ કારણ કે હવે મારી પાસે જગ્યા નહીં રહે. કહું છું કે 2025 લગીનનું પાક્યું. હવે આ બધા કે રાહ જોવાના છે. આ મંગળવારે ધુપકા મારવાના જ છે ભાઈ. મેં ના પાડી. હવે હું ભાઈ મારી ઉંમરે કદાચ ઝાલા નિયમિત આવ્યો હોય અને કદાચ દેવનો એના ઉપર ભાવ હોય, બાકી હું કોઈના અહીંયા હવે લઈશ નહીં વાયક. ચમ ઝાલા આપણી પાસે ટાઈમ નહીં ભાઈ. હું એવું ન કહેતો કે આ બધા ફરે એ નવરા એ, પણ મારી પાસે સમયનો અભાવ છે. અને જે ભગવાને સમય આપ્યો તો એની કદાચ અહીંયા 500 જણની સેવા ના કરું ઝાલા. હું કહું કારણ કે મન એના માટે નિમિત્ત રાખ્યો છે. ઝાલા ગોવિંદભા ખૂબ મજા આવું મારો રામ બોલે છે. ઝાલા આયા હી તો જવાનું છે મારે તમારે બધાને ભાઈ.